હાલો દોસ્તો, આપણે હવે સોમનાથ જવાની તૈયારી છે અને રેલવે સ્ટેશન બોટાદ વ્યાયા છીએ. તો આપણે આપણી તૈયારી કરી નાખીએ જઈએ છીએ. તમને વ્લોગમાં બન્યા રહેજો. તમને ઠેઠ સુધી બતાવીશ. બોટાદથી સોમનાથ ટ્રેનમાં અમે મુસાફરી કરી રહ્યા છીએ. ટિકિટ લઈ લીધી છે. ટ્રેન આવવાની તૈયારી છે હવે. અમારી ટ્રેન પ્લેટફોર્મ 6 નંબર ઉપર આવી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ 6 નંબર પ્લેટફોર્મ પર. અમારી ટ્રેન હવે નીકળી ગઈ છે બોટાદથી સોમનાથ તરફ અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તે માટે વરસાદ પણ જોઈશું કેટલો ક્યાં વરસાદ પડ્યો છે એમ. ચાલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે 9 અને પોગવા આવ્યા છીએ લાઠી સ્ટેશન. લાઠી સ્ટેશન છે આવડું બરાબર. અને ધોળા સ્ટેશનનો આપણે વિડીયો નહોતો લીધો. લાઠી સ્ટેશન છે, અહીંયા પહોંચ્યા છીએ. ચાલો દોસ્તો, અત્યારે અમે પોગવામાં આવ્યા છીએ. આ કયું જંકશન છે? ખીજડીયા જંકશને પહોંચી ગયા છીએ. અને અહીંયા આપણે ટ્રેન ઊભી નહીં રહે, કારણ કે મોટા સ્ટેશન હોય ને અહીંયા ટ્રેન ઊભી રહેશે. તે માટે ચાલો આપણે આગળ જઈએ. આ છે ટ્રેન અંદરનો વિડીયો. હરેશભાઈ અને નરેશભાઈ સૂતા છે. રામભાઈ મોબાઈલ ઘુમાડે છે. નરેશભાઈ પણ સૂતા છે અને હરેશભાઈ પણ મોબાઈલ ઘુમાડી રહ્યા છે. અત્યારે 9:40 થઈ છે અને અમે પહોંચી ગયા છીએ. આ કયું સ્ટેશન આવે છે જોવું પછી ખબર પડે. અંદાજે લુણીધાર સ્ટેશન પહોંચી ગયા છે 9:40. તો દોસ્તો, હવે આવી ગયું છે જુનાગઢ જંકશન અને જુનાગઢ ટ્રેન થોડીક ઊભી રહી છે. અને આની પહેલાં જેતલ શહેર ગયું હતું અહીંયા આગળ પણ થોડીક ટ્રેન ઊભી રહી અને અત્યારે વાગી ગયા છે 11:20 થઈ ગઈ છે. તો દોસ્તો, અત્યારે વાગી ગયા છે 3 અને અમે પહોંચી ગયા છીએ વેરાવળ જંકશન. અને ટાઈમ પણ ઘણો થઈ ગયો છે, 3 વાગી ગયા. વચમાં સ્ટેશનના વિડીયો નહોતા લીધા એ માટે હવે અમે જઈએ છીએ રિક્ષામાં બેસીને સોમનાથની રિક્ષા કરીશું. દોસ્તો, આ છે વેરાવળ જંકશન. બહારથી આ ટાઈપનું દેખાય છે વેરાવળ જંકશન, જોઈ લેજો. દોસ્તો, અમે પહોંચી ગયા છીએ સોમનાથ. વેરાવળથી સોમનાથ 6 કિલોમીટર થાય છે અને અમે જઈશું દર્શન કરવા માટે. તો દોસ્તો, આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ દરિયા કિનારે. મંદિરમાં મોબાઈલ નહોતા લઈ જવા દીધા. અત્યારે અમે મહાદેવના મંદિરની પાછળના ભાગમાં દરિયો જોવા જઈ રહ્યા છીએ. ચાલો દોસ્તો, અમે મંદિરની પાછળના ભાગમાં જઈએ છીએ. પબ્લિક આ બાજુ પણ ઘણું છે. આ પાછળનો દરિયો છે, જોઈ લીજો દોસ્તો.